ઘટનામાં બધા? લોકસભાની ચૂંટણી બાદ અમે ડેડિયાપાડા વિસ્તારમાં સુખ દુઃખના પ્રસંગોમાં છે અને યોજનાકીય જે કામગીરી છે એના માટે અવારનવાર તાલુકા પંચાયતમાં જઈએ છીએ. ગઈકાલે પણ તાલુકા પંચાયતમાં ગયા. ટીડીઓ શ્રી ત્યાં એમના ચેમ્બરમાં એમના ડ્રાઈવર, એમના ભાઈ, એમના બનાવી બધા બેઠા હતા. એટલે અમે કીધું ટીડીઓ શ્રી સાથે બેસવાનું છે, તમે બહાર ઉભા રહો. ટીડીઓ શ્રી એમના આઈસો, એમના ડેપ્યુટી ટીડીઓ સાથે બેઠા. યોજનાકીય જે મારી ગેરહાજરીમાં 6 મહિના દરમિયાન જેમણે ખર્ચો કર્યો, જેમ કે મનરેગામાં 22 કરોડનો, આદિ આદર્શ ગ્રામમાં 18 કરોડનો, વિકાસશીલ તાલુકાની જોગવાઈમાં 4 કરોડનો, એવી જ રીતના 3 કરોડ 90 લાખ રૂપિયા એમણે એફઆરએ યોજનામાં, એવી જ રીતના બીજી યોજનાઓમાં પણ. તો એ બાબતે એમણે મને કેટલા કામો પૂર્ણ થયા, કેટલા પ્રગતિ, કેટલા બાકી, એ ચર્ચા હતી. પણ ભાજપના લોકો અને મનસુખભાઈને જાણે 420નો કરંટ લાગ્યો હોય એવી તરત એમણે પોસ્ટ મૂકીને કીધું કે ચૈતરભાઈ વસાવાએ ટીડીઓને ધમકાવ્યા છે અને ગેરવર્તણૂક અધિકારીઓ સાથે કર્યો છે, ડરનો માહોલ પેદા કર્યો છે અને પોતે છેક ભરૂચ કે રાજપીપળાથી અહીંયા દોડી આવીને પોતે બધાને આમંત્રિત કરીને અહીંયા ભેગા કર્યા. અમે પણ ત્યાં હતા. 1 કલાક સુધી ટીડીઓની સાથે ચેમ્બરમાં એમણે બેસીને ખોટી ફરિયાદ કરાવવા માટે ટીડીઓને દબાણ કર્યું. પણ ટીડીઓએ 2 હાથ જોડીને કીધું કે કોઈ આવો બનાવ નથી બન્યો, સામે સીસીટીવી લાગેલા છે, આવો કોઈ બનાવ નથી બન્યો. ત્યારે અમે મનસુખભાઈ પર ખુલાસો માંગ્યો. એટલે મનસુખભાઈએ અમે સાંસદ છે, અમારી સરકાર છે, ફલાણું ઢીકણું કરીને અમારી સાથે દાદાગીરીથી, ગેરવર્તણૂકથી વાતો પણ કરી. ત્યારે અમે પોલીસ સ્ટેશને જઈને ડીવાયએસપી શ્રીને અમે નામજોગ ફરિયાદ આપી છે. અને જે પણ એમણે અમને આમંત્રિત કર્યા અને જે ઉશ્કેરણીજનક માહોલ ત્યાં બગાડવાની પ્રયાસો કર્યા, તો આવનાર દિવસોમાં કંઈ પણ થશે એની જવાબદારી મનસુખભાઈની રહેશે. એ બાબતની અમે જાણજોગ ત્યાં ફરિયાદ પણ આપી છે.